નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। અહિંસા પરમો ધર્મ મહાત્મા ગાંધીજીનું આ વિધાન આજે એટલા માટે યાદ કરવું પડે છે કારણ કે એ જ ગાંધીના ગુજરાતમાં નાના કુમળી વયના બાળકો કે જે આવતીકાલનું દેશનું ભવિષ્ય છે તે હિંસાના માર્ગે ધકેલાઈ રહ્યું છે અને કાયદો તો એ પ્રકારે હાથમાં લઈ રહ્યા છે કે જાણે તેમને કાયદાનો કોઈ ડર જ ન હોય। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું કાયદાનો કે પોલીસનો ડર હવે મોટાની સાથે નાના બાળકોને પણ નથી રહ્યો? શું માતા પિતા પણ પોતાની ફરજ ચૂકી રહ્યા છે? સારા ખોટાની શીખ નહીં આપતા હોય પણ અહીં તો વાલી પણ હિંસાત્મક પ્રવૃત્તિ કરતા હોય તો બાળકોની જવાબદારી કોણ લેશે? બાળકોમાં સંસ્કારોનું સિંચન કોણ કરશે? કાયદો કોણ શીખવાડશે? તે એક સવાલ ઊભો થયો છે અને આ સવાલો ઊભા થયા છે ગુજરાતમાં બનેલી તાજેતરની બે ઘટનાથી। આજે રાજકોટમાં એક વિદ્યાર્થી પોતાના ક્લાસમાં બેગમાં છરી લઈને આવે છે અને બીજા એક વિદ્યાર્થીને ઈજા પહોંચાડે છે। બચાવ છે કે આ તો મસ્તીમાં ઘટના ઘટી? તો બીજી 4 દિવસ પહેલાની ઘટનાની વાત કરીએ જેમાં ભાવનગરમાં પોતાની દીકરી સાથે એક વિદ્યાર્થી વાત કરતો હોવાથી તેના પિતા શાળાના વેઇટિંગ રૂમમાં તે વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરે છે। આ બંને ઘટનાઓના સીસીટીવી સામે આવ્યા છે। પોલીસ તપાસ કાર્યવાહી કરી રહી છે પણ સવાલ તો ચોક્કસ ઊભા થઈ રહ્યા છે કે સરસ્વતીનું શિક્ષણનું ધામ ગણાતા શાળામાં જ્યારે આ પ્રકારની હિંસાત્મક ઘટનાઓ ઘટવા લાગે ત્યારે તેના જવાબદાર કોને ગણવા? ત્યારે યુવા પેઢી જ્યારે જઈ રહી છે હિંસાના માર્ગે ત્યારે આજે તેના પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ ત્રિવેદી। આ સાથે જ આપણી સાથે વિશ્લેષક તરીકે જોડાયા છે પ્રોફેસર પ્રચેતા પંડ્યા અને મનોચિકિત્સક ડોક્ટર મીના વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે। તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલભાઈ, મારો પહેલો સવાલ આપને કે શિક્ષણનું સરસ્વતીનું જે ધામ ગણાતું હોય તેવી શાળાઓ આજે કલંકિત થઈ રહી છે કારણ કે એ જ શિક્ષણના ધામમાં એ જ શાળાઓમાં ક્યારેક વાલી તો ક્યારેક વિદ્યાર્થીઓ હથિયાર લઈને શાળામાં પ્રવેશે છે। ન માત્ર પ્રવેશ કરે છે પરંતુ હુમલો પણ કરે છે અને આવી આ બે ઘટનાઓ જે આજે સામે આવી છે ત્યારે આવી હિંસાત્મક ઘટનાઓ પર આપ પહેલી શું પ્રતિક્રિયા આપશો? હિરલ, આજે આપણે આંચકો લાગે એવી એક ગંભીર ઘટના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે આપણા જે કિશોર વયના કુમળી વયના જે બાળકો છે, હજુ તો 14-15 વર્ષની ઉંમરના બાળકો હોય છે, કઈ દિશામાં જઈ રહ્યા છે એના ઉપર ચિંતા અને ચિંતન કરવાનો સમય પાકી ગયો છે એવું આપણને જુદી જુદી ઘટનાઓ ઉપરથી લાગી રહ્યું છે। આ માટે આપણી સાથે બે સારા પ્રવક્તાઓ પણ જોડાયા છે કે પ્રચેતાબેન છે, એને વર્ષોથી શિક્ષણ સંસ્થાઓનો અનુભવ છે, જ્યારે ડૉક્ટર મીનાબેન છે એ મનોચિકિત્સક છે એટલે એમની પાસે આવા કિસ્સાઓ તો આવતા જ હશે। એટલે આજની ચર્ચા છે ઘણી બધી રસપ્રદ પણ રહેવાની છે, પરંતુ સાથે સાથે રસપ્રદની સાથે સાથે આંચકાજનક પણ એટલી જ છે કે રાજકોટ, જે રંગીલું રાજકોટ કહેવામાં આવે છે, એ રાજકોટ શહેરની જો ઘટનાની વાત કરીએ તો રેલનગર નામની એક શાળા છે, ત્યાં 10મા ધોરણના વિદ્યાર્થીના દફતરમાંથી આજે છરી મળી અને એ છરી એણે એના સાથી વિદ્યાર્થીના હાથ ઉપર મારી એને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો। ત્યાં એના એક્સરે થયા, સોનોગ્રાફી થઈ, એ તો બધી ડૉક્ટરોની વિધિ જે કરવી પડે એ થઈ, પરંતુ એ જે વિદ્યાર્થીને ઘાયલ છે, જેને વાગ્યું છે, એના માતાએ કહ્યું કે આ બીજી ત્રીજી વખત એણે આવું કર્યું છે। પહેલાં પણ એ મારા પુત્રને હેરાન કરતો હતો। આ અંગે અમે આચાર્ય અને શિક્ષકને ફરિયાદ પણ કરી ચૂક્યા છીએ, પણ આજે એ વિદ્યાર્થી એક ડગલું આગળ વધી ગયો અને રૂઆબ છાંટવા માટે સાથે છરી લઈને આવ્યો। હવે આમાં તો પ્રશ્ન એમના મા બાપ સામે પણ થાય છે કે છરી જેવા હથિયારો શું એ ઘરની અંદર રખડતા રહે છે કે વિદ્યાર્થીના હાથમાં એટલી સરળતાથી આવી જાય કે એના દફતરમાં એ સંતાડીને લઈ જાય? બીજું, દફતરમાં પોતાનું પાલ્ય, પોતાનું બાળક શું લઈ જઈ રહ્યું છે એ નાસ્તાનું બોક્સ મૂકતી વખતે માતાએ ચેક કરતા રહેવું જોઈએ। એ આ પરથી લાગે છે કે બાળકને આપણે આવી શંકાશીલ નજરે ના જોઈએ, પણ આ ઘટના પછી લાગે છે કે જો બાળક તોફાની હોય, બાળકની મનોવૃત્તિ હિંસક હોય, એને અવારનવાર એ ગુસ્સે થઈ જતો હોય, એના મનોવલણોમાં વારંવાર ફેરફાર આવતા હોય તો મા બાપે ચેતી જવું જોઈએ ને એના ઉપર ચેકિંગ તો રાખવું જોઈએ કે કોની સાથે બેસે છે, શું છે, એના દફતરમાં શું લઈ જાય છે। આ રાજકોટની ઘટના છે એ ચોક્કસપણે શિક્ષણ જગત માટે આંખ ખોલનારી છે, લાલ બત્તી સમાન છે। બીજી ઘટના છે
એ ભાવનગરની છે. ભાવનગરની એક શૈક્ષણિક સંસ્થાની અંદર વિદ્યાર્થી એની સાથી વિદ્યાર્થીની સાથે વાતો કરતો હતો, જે વિદ્યાર્થિનીના પિતાને નહોતું ગમતું, અને એણે આવી અને એને વેઇટિંગ રૂમમાં બોલાવ્યો ઠપકો આપવા માટે કે ગમે તે માટે, અને પછી એના પર છરીના ઘા કર્યા. એના સીસીટીવી ફૂટેજ છે એ આખા ગુજરાતમાં વાયરલ થયા છે. રાજકોટની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આખા ગુજરાતની અંદર વાયરલ થયા છે. અને શિક્ષણની જે સંસ્થાઓ છે એની સાથે સંકળાયેલા લોકો માટે આંચકાજનક માનવામાં આવી રહ્યા છે. સવારે તમે પ્રાર્થના કરાવડાવો છો કે ભાઈ સત્ય અહિંસા ચોરી ન કરવી, વણ જોઈતું ના સંઘરવું, અને બીજી જ મિનિટે બાળક હિંસા તરફ વળે એવું વાતાવરણ કઈ રીતે એની આસપાસ હોય છે. જો કે સૌરાષ્ટ્રમાં બાળકોનો ઉછેર કરતાં મા બાપે ઘણું બધું ધ્યાન રાખવા જેવું છે, કારણ કે ત્યાં છરી કલ્ચર છે, ઘણી વખત સામાન્ય પણ હોય છે. ત્યાં તમારું વ્હીકલ કોઈની સાથે અથડાઈ જાય તોય છરી કાઢીને ઊભા રહે છે. આ તબક્કે આપણે એક બોપલની ઘટના યાદ કરી લઈએ કે વિદ્યાર્થીએ ત્યાંથી પસાર થતી વ્યક્તિને એમ કહ્યું કે ભાઈ વ્હીકલ ધીમે ચલાવો ને. એણે છરી કાઢીને એનું ત્યાં મર્ડર કરી કાઢ્યું, હત્યા કરી કાઢી. એક જેની ઉજ્જવળ કારકિર્દી હતી એવો વિદ્યાર્થી છે એ મૃત્યુને વર્યો, અને એક જે છરીના ઘા કરનાર વ્યક્તિ પાછળથી પોલીસ કર્મચારી નીકળ્યો. એટલે છરી કલ્ચર કેમ આપણા સમાજની અંદર વિકસતું જાય છે, અને એમાં પણ જ્યારે શિક્ષણ સંસ્થાની અંદર પેન અને પુસ્તકોની બોલબાલા હોવી જોઈએ, ત્યાં છરી કેમ, એ પ્રશ્નોનો જવાબ આજે આપણે બે પ્રવક્તા પાસેથી લેવાનો છે. જે બિલકુલ મીનાબેન, હું તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે હિંસાત્મક પ્રવૃત્તિઓ હવે વધી રહી છે, અને ખાસ કરીને શાળામાં, એ પછી વાલી હોય કે વિદ્યાર્થી હોય, પરંતુ જે પ્રકારે તેમના માનસ પર જે પ્રકારે આ રીતે હિંસાત્મક પ્રવૃત્તિઓ વેગ લઈ રહી છે, ત્યારે તેના માટે આપ જવાબદાર કોને ગણશો? અને એ જે હિંસાત્મક માનસિકતા તેમની થઈ રહી છે, એ હિંસાત્મક માનસિકતા વિશે આપ શું કહેશો? આજે આ હિંસાત્મક આપણે કહીએ છીએ, આવતીકાલે આ જ હિંસાત્મક ક્રૂરતામાં આવી જશે, પરિણમશે. કારણ કે આ જે બાળક છે એ 10મા ધોરણનો છે અને 15-16 વર્ષનો છે. હવે એ બીજી જે ઘટના આપણે વાત કરી કે વાલીએ છરી મારી દીધી, તો આવી આ એનો જવાબ છે કે આવા વાલી હોય જ્યાં એ પોતે જ હથિયારો લઈને ફરતા હોય, અને આપને કદાચ વિશ્વાસ નહીં આવે પણ ઘણા માતા પિતા જે છે એ એના બાળકોને આ જે છરી લઈને ફરતા માતા પિતા છે એ એના ઘરમાં એ બધી વસ્તુઓ સામાન્ય છે. હિંસાત્મક વાત કરવી, હિંસાત્મક બાળકોની હાજરીમાં કોઈ પણ વસ્તુની ચર્ચા કરવી, હથિયારો રાખવા, અને દાદાગીરીની વાતો, ગુંડાગર્દીની વાતો, લોકોનું આવન જાવન, આ બધી વસ્તુ એના માટે સામાન્ય છે. એટલે પેરેન્ટિંગનો સવાલ આમાં મેઇન આવે છે કે આપણે આપણા બાળકોને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છીએ. જે બાળકો આ રીતે લઈને ફરતા હોય એનું તમે વિચારી શકો છો કે એના ઘરમાં કઈ રીતનું વાતાવરણ હશે. કોઈ એને એમ નહીં કહેતું હોય કે સવારમાં ઉઠી ભગવાનનું નામ લો, અથવા તો માતા પિતાને પગે લાગો, સ્કૂલે જઈને નમન કરો. આજે કલ્ચર જે છે, સંસ્કૃતિ છે, સંસ્કાર જે છે, એ તો અહીંયા દૂર સુધી ક્યાંય હશે નહીં. આ બાળકની અને સવારથી ઉઠીને જ આ બધી વાતાવરણમાંથી જ એની આંખ ખુલતી હશે. એટલે આવા વાતાવરણમાં ઉછરેલું બાળક આ જ રીતે હિંસાત્મક પગલાઓ લે, આ એક વસ્તુ છે. બીજી વસ્તુ એ છે કે આ માનસિકતાને ક્યારેય કોઈ જાતની ઘરમાંથી રોકટોક ના થાય એટલે બહાર કોઈ મોટી ઘટનાને જ અંજામ આપે. આપણી સોસાયટી અને સમાજ આવા લોકોથી કાં તો એનાથી ડરી, એની ધમકીઓથી ડરી કરી અને એ વસ્તુને ફૂલે ફાલે છે. કારણ કે એ લોકોને કોઈ કહેવાવાળું નથી, એને કોઈનો ડર નથી. એટલે એના બાળકો બી સમજે છે કે હું નાનો છું એટલે મારે આવું ન લેવાય, એવું કદાચ પિતા કહેશે એટલે છુપાઈને લઈને ગયો.
છુપાઈને લઈને ગયો દફતરમાં છરીને, અને એના કોન્સેપ્ટ એવો છે, એની માનસિકતા એવી છે કે આ મારું અને સામેના વ્યક્તિની સાથે કોઈ પણ ઝઘડો થાય તો મારું ધાર્યું ન થાય, અથવા તો મારો ઈગો હર્ટ થાય તો હું એને કંઈ પણ ઈજા પહોંચાડી શકું, કોઈ પણ જાતની ઈજા પહોંચાડી શકું. આ છરો લઈને આવું એટલે સમજો તમે એ હત્યા પણ કરી શકતો હતો. મીનાબેન, બીજું એની માનસિકતા કદાચ એવી પણ હશે કે હું છરી સાથે લઈને આવું છું એટલે પોતાના ક્લાસરૂમના બાકીના 49 વિદ્યાર્થીઓ પણ એનાથી દબાઈને રહે. હા, એટલે ડરનો માહોલ ઊભો કરવાની કોશિશ છે. એટલે એ હત્યા પણ કરી શકતો હતો, અને હત્યા થવાના ડરથી બધા બાળકો એનાથી ડર અનુભવે અને એનાથી દૂર રહે. એ કદાચ શિક્ષકને પણ હથિયાર બતાવતો કે ભાઈ હા, મને જો તમે કંઈ કીધું છે કે મારા રસ્તામાં વચ્ચે આવ્યા છે, તો આપણા તો ફિલ્મી ડાયલોગો બી એટલા બધા સ્ટ્રોંગ હોય છે ને કે બાળકો તરત એના મોઢામાં આવી જતા હોય છે કે મારી સામે આવશો તો હું તમને આ કરી નાખીશ, તે કરી નાખીશ. એટલે માત્ર ને માત્ર પેરેન્ટિંગનો આ વિષય આવે છે, અને પેરેન્ટ જે છે એ લોકોએ પોતાના બાળકોને કેવા સંસ્કાર આપવા, કેવું વાતાવરણ આપવું, અને જેવું વાતાવરણ, જેવા સંસ્કાર ને જેવા વિચારો ઘરના હશે એ જ બાળક બહાર એને લાવશે. જે બિલકુલ પ્રચિતાબેન, હું તમને પૂછવા માંગીશ, જે પ્રકારે આ બે ઘટનાઓ સામે આવી છે ત્યારે આ જે હિંસાત્મક ઘટનાઓ ઘટી છે તેના માટે આપ જવાબદાર કોને ગણો છો? પરિવારને, શાળાને, કે પછી પોલીસ તંત્રને, કે પછી બીજા કોઈને? આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે, કૂવામાં હોય તો હવેળામાં આવે. મને એવું લાગે છે કે સમાજની અંદર એક પ્રકારની નીરસતા, જે સારા સંસ્કારની વાત છે ને, એ ક્યાંક લુપ્ત થતી જાય છે. આમ જોવા જાવ તો પહેલાં પરંપરા પ્રમાણે જોઈએ તો પહેલાં બહુ મોટા કુટુંબો હતા, એકબીજાની સાથે બાળક શેર કરી શકતું. હવે કદાચ એ વેક્યુમ બહુ મોટું ઊભું થયું છે. માતા પિતા સાથે એ કદાચ બહુ વાત કરી શકતું નથી. ને બીજું, એના ક્રોધનું જે એને કેવી રીતે કામ કરી શકે એની ઉપર, એના માટે પણ જાગૃત થવાની બહુ જરૂર છે. કારણ કે આખરે તમે શ્રીમદ ભગવદ્ ગીતા પાસે જશો તો એ કહેશે કે ક્રોધાત યતે સમ્મૂઢાદાત વિનશ્યતિ. આખું એક વિશ્વ સર્કલ છે. એટલે માણસને એના ક્રોધ પર કંટ્રોલ કેવી રીતે રાખવું ને, એ આપણે શિક્ષણનો એક ભાગ છે એવું મને લાગે છે. આપણે ચાણક્ય નીતિની અંદર એક બહુ સરસ વાક્ય કહેલું છે કે શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદ ઉક્તમ સહસ્રકોટિભિઃ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. એક નાના વાક્યમાં ઘણું બધું કહેવાની તાકાત છે. આખો ગ્રંથ નહીં કહો ને તો ચાલશે. પાપાય પરપીડનમ, તમે બીજાને પીડા આપો ને એ પાપ કહેવાય. આ સમજણ એ બાળકમાં આરોપિત કરવી પડે. પણ પ્રચેતાબેન, જી, તમે આ જે વાતાવરણ જે તૈયાર થાય છે કે પોતાનું ક્રોધનું મેનેજમેન્ટ નથી કરી શકતો, એને કાબૂમાં નથી રાખી શકતો, મૂઢ બની જાય છે, પરંતુ આ જે એનામાં માનસિકતા ઊભી થઈ એના માટે ઘરનું વાતાવરણ વિશેષતઃ જવાબદાર કે શાળાઓનું વાતાવરણ, એના આસપાસના મિત્રોનું વાતાવરણ? હું એમ કહું છું કે સમાજ, જ્યારે આપણે શબ્દ વાપરીએ છીએ, સ્કૂલ અને કોલેજની અંદર તો એક નિયત સમય પૂરતું વિદ્યાર્થી આવે છે, બાકી એ કુટુંબમાં, ઘરમાં રહે છે, અને સમાજમાં એના બાળકોની વચ્ચે, એના મિત્રોની વચ્ચે જતું હશે. એ બે તબક્કાની અંદર એક તો માતા પિતાની થોડીક એક ભણાવીએ છીએ એટલાથી એમની ઇતિશ્રી માની લે છે. એ સંસ્કાર ઘડતર શું છે કદાચ આપણે હજુ બહુ એને મુખર રીતે આપી શક્યા નથી. બીજી એક વસ્તુ જે મને બહુ જ આજે ઘટનાઓ ઘટી છે એના સંદર્ભમાં કહેવાનું મન થાય કે કાયદા જેવી કોઈ વસ્તુ છે, અને કાયદો એ સમાજના સુરક્ષા માટે છે, અને હું પણ કોઈની સુરક્ષામાં ખામી ન ઊભી કરી શકું એ કહેવાની અત્યારે બહુ તાતી જરૂરિયાત છે. એટલે ફરી પાછી હું આવીશ કે શિક્ષાત્મક પગલાં થાય જ, બાળક સાથે થાય, જ્યાં જરૂર પડે ત્યાં કહેવું જ પડે. ન કહો, તમે નહીં કહો તો કોણ કહેશે? એટલે એક માતા પિતાનું અને સંસ્થાઓનું એક વલણ જે આવ્યું છે ને કે છોકરાઓને કશું કહેવા નહીં, એમને બહુ લાગી આવે, હું એની પણ એક
એમ કહું છું કે જ્યાં કહેવા જેવું છે ત્યાં તમે નહીં કહો તો કોણ કહેશે, એટલે થોડીક જવાબદેહી હું જી. બંનેની બહુ સમાન રીતે માનું છું. જી 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 બિલકુલ મીનાબેન, હું તમને પૂછવા માંગીશ કે બાળકોના માનસ પર કાયદાને લઈને જે છાપ પડી રહી છે, કારણ કે કાયદાનો તો હવે બાળકોને પણ ભય નથી રહ્યો, અને બીજી બાજુ કાયદાને સુધારવા માટે અને આવી હિંસાત્મક પ્રવૃત્તિઓ બાળકો ન કરે, એ બાળકો આવી પ્રવૃત્તિઓ તરફ ન પ્રેરાય, એ માટે ખાસ કરીને પોતાના પરિવારે કેવા પગલાં ભરવા જોઈએ કે જેના કારણે બાળકો આવી હિંસાત્મક પ્રવૃત્તિઓથી દૂર રહે, અને કાયદાનો પાઠ કેવી રીતે ભણાવવો બાળકોને? જુઓ, અત્યારે પ્રવર્તમાન સમય જે છે ને એમાં નેતાનો દીકરો હોય, પોલીસવાળાનો દીકરો હોય, વકીલનો દીકરો હોય કે જન્મજાત કોઈ કમ્યુનિટી એવી હોય કે જે પોતાની જાતને એ બહુ પાવરફુલમાં સમજતી હોય, અને એવી કમ્યુનિટી જે લોકો હોય એ લોકોને તો એને કોઈ કાયદાનું નથી હોતું. અને બાળકની વાત જો તમે કરતા હો ને, તો એ બાળક જે છે ને એ એના ઘરના માના વાતાવરણને જ અનુસરતું હોય છે, અને આવી વસ્તુઓ તો જલ્દી પકડી લેતું હોય છે. તમે શાંત હો, માતા પિતા શાંત હોય, કરુણામય હોય, સીધા હોય, વ્યવસ્થિત રીતે હોય, સંસ્કારી હોય, તો કદાચ અત્યારે બાળકનું એવું થઈ ગયું છે કે એમ કહેશે કે તમે તો ડરપોક છો. અત્યારે વાતાવરણ જ એવું થઈ ગયું છે કે જે દાદાગીરીની ભાષા બોલે, ગુંડાગર્દીની વાત કરે, એ વ્યક્તિ હીરો છે એવું માનવામાં આવે છે. અને અત્યારે એ લોકો એને વધારે મહત્વ આપતા મીનાબેન, હોય છે. પેલા ડાયલોગ આવે છે ને કે જબ મેં अपने आपा खो बैठा हूं तब अपने आप को भी मैं काबू में नहीं હા, रख એટલે આ सकता. ફિલ્મી ડાયલોગો જે છે ને એની અસર બહુ ગહેરી છે, અને લોકો એવું સમજે છે કે અમે પાવરફુલ છીએ અને અમારી પાસે હથિયાર પણ છે. હવે એ હથિયારનો પણ ઉપયોગ કરીને બતાવે છે, અને એને કોઈ જાતનો ડર નથી. આપણે આ બાળકની જો વાત કરીને તો એને એના ઘરમાં એ રીતનું જોયું જ હશે, તો એને હજુ પોલીસ, કોર્ટ, કાયદો એની આગળ હજી પહોંચ્યો નથી. એટલે એને એમ થયું કે એ વસ્તુ તો મારા પિતા છે, એ જે વાતાવરણ છે એમાંથી હું લઈને હું શીખ્યો છું, એ હું કરીશું. બધાને ડરવા જોઈએ મારાથી, એ જ મારી તાકાત છે. આ વસ્તુ એ લઈને બહાર નીકળો છે. અને અત્યારનું વાતાવરણ પણ એ જ છે કે જે વાતાવરણમાં લોકો પોતાની જાતને મહત્વ અપાવવા માટે, કે લોકો એને નોટિસ કરે, કે લોકો એનાથી ડરે, એને એ હીરો સમજે છે. અને એ બધી ખુલ્લે આમ કે છે લોકોને. આપણે જોઈએ છીએ કે ગાડીઓમાં બંદૂક લઈને, રાઇફલ લઈને નીકળે, ક્યારેક આમ વિડીયો ઉતારશે, સેલ સપાટા કરે, ઘણી બધી જગ્યાએ. અત્યારે તો કોઈ બેડ હેબિટ્સ જે હોય ને, જેમ કે આલ્કોહોલ લેવું, બેફામ ગાડીઓ ચલાવવી, આવી રીતે સ્કૂલના હવે તો બાળકો હથિયારો લઈને જવા માંડ્યા. તો આ બધી વસ્તુઓને લોકો ક્યાંક ને ક્યાંક મહત્વ આપવા માંડતા હોય છે, અને એ વ્યક્તિ પોતે એમ સમજતું હોય છે કે હું જ હીરો છું, હું ડાયલોગ મારીશ શાહરૂખ ખાનનો, હું સલમાન ખાનનો ડાયલોગ મારીશ, અને જે વિલન જે હોય છે એ જ હીરો તરીકે પ્રખ્યાતિ પામે છે. એટલે આ જે માનસિકતા એટલી બધી વધતી જાય છે, એમાં જ ક્રાઇમ થાય છે આગળ જતા. અને આપણે કહીએ છીએ કે આ ક્રાઇમ કેવી રીતે થયો, તો અત્યારે આ બે ઘટના છે એનો જવાબ છે કે જો ઘરના વાતાવરણમાં, પેરેન્ટિંગમાં જ્યાં ખોટ હોય, તો ત્યાં બાળક મોટું થઈને આ જ કરે. આપણે દીકરીઓની હંમેશા સવાલ જવાબ કરતા હોઈએ છીએ, એને શીખવાડતા હોઈએ છીએ, પણ દીકરાઓને કેમ નથી શીખવાડતા? એને કેમ એક સારા નાગરિક બનાવવાની ઉપર આપણે વર્ક નથી કરતા? પણ મીનાબેન, હું તમને એવું પૂછવા માંગુ છું કે બાળકોને ટ્રીટ કેવી રીતે કરવા? કેમ કે અત્યારનો જે સમયગાળો ચાલી રહ્યો છે ને, બાળકને કંઈ પણ કહીએ તો ખોટું લાગી જાય. આપણે ઘણા બધા કિસ્સા એવા જોયા છે કે મોબાઈલ જોવાની ના પાડી તો આત્મહત્યા કરી લીધી, રમવાની ના પાડી, સાયકલ ચલાવવાની ના પાડી તો આત્મહત્યા કરી લીધી. તો મા બાપ માટે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે હવે બાળકોને ટ્રીટ કેવી રીતે કરવા? મા બાપ બાળકોથી ડરતા હોય છે. હાજી, બિલકુલ સાચી વાત છે. મા બાપ બાળકોથી ડરતા હોય છે, કારણ કે હવે જો આ વસ્તુને જો આપણે નિયંત્રણ લાવવું હોય કે આ બધું કરવું હોય, તો દરેક મા બાપે પહેલાં તો ગંભીરતાપૂર્વક પોતાના બાળકને ક્વોલિટી ટાઈમ આપવો પડશે, એના ઉપર ઓબ્ઝર્વેશન રાખવું પડશે. એ ક્યાં જાય છે, કેવા મિત્રો સાથે ઉઠે બેસે છે, એનું ધ્યાન રાખવું પડશે. કારણ કે આ વસ્તુ રાતોરાત તો કોઈ પરિણામ નહીં આપે, રાતોરાત તો કોઈ સુધરી નથી જવાનું. પણ જો તમે પહેલાં તો તમે નક્કી કરો કે મારો દીકરો કે દીકરી છે એ સારું નાગરિક બને, એક સારી પ્રોફાઇલમાં કામ કરતું હોય, એક યશસ્વી બને, તો એ બનાવવા માટે એ રસ્તા પર ચાલવું પડશે. તમારો દીકરો આવીને ક્યાં સ્કૂલેથી છૂટીને કોને મળવા ગયો, એના દફતરમાં પુસ્તકો સિવાય કઈ કઈ વસ્તુઓ છે એ તમે જાણકારી લઈ શકો છો.
સાથે મળીને ચર્ચાઓ, સારી ચર્ચાઓ, સારા શો, ન્યૂઝ જોઈ શકો છો. એને ન્યૂઝ કેમ આપણે જોવાની? આપણે પહેલાં તો વર્ષો પહેલાં એવી એક સિસ્ટમ હતી કે સાંજે બધા બેસી જમી કરી અને ન્યૂઝ જોતા, કોઈ સારો પ્રોગ્રામ જોતા, જેથી કરીને બાળકના મગજમાં કંઈક નાની નાની સારી વસ્તુઓ એના મગજમાં આપણે આપી શકતા હતા. પણ હવે તો એવા કોઈ શો નથી હોતા, કે હવે એવા કોઈ પેલા નથી હોતા કે આપણે કોઈ સાથે, અને આપણી પાસે ટાઈમ પણ નથી કે સાથે બેસો. પણ હવે એ જૂની પદ્ધતિ જે છે એને અપનાવી અને મા બાપ જો પોતાના બાળકો ઉપર અને શાળા પોતાનું સારું કામ કરશે, બાળકો ઉપર ધ્યાન આપશે, તો ચોક્કસ આપણે આના ઉપર નિયંત્રણ લાવી શકીએ. જી બિલકુલ. પ્રચિતાબેન, પરિવારને તો હવે જવાબદારી લેવાની જરૂરિયાત છે જ, પરંતુ એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે આ જ્યારે ઘટના ઘટીને ત્યારે વાલીનું સંચાલક સાથે સંવાદ થયો હતો. વાલીએ સંચાલકને ફરિયાદ પણ કરી હતી અને સંચાલકે એવું કહ્યું કે તમે પોલીસ ફરિયાદ ના કરતા, હું જે છોકરાએ આ હુમલો કર્યો છે ને તેને હું અહીંયાથી સ્કૂલમાંથી કાઢી મૂકીશ, અને એવું થયું પણ ખરા. તો એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક શાળા સંચાલકો પણ આના માટે જવાબદાર છે? કારણ કે આવી ઘટનાઓ જ્યારે ઘટે તો શાળા સંચાલકો પોતાની શાળા બદનામ ના થાય એના માટે એની પર પડદો નાખી દે છે, ઢાક પીછોડો કરી રહે છે. અને પ્રચેતાબેન, હું મારા તરફથી આ પ્રશ્નમાં એક બાબત એ પણ ઉમેરું છું કે જે ભાવનગરની ઘટના બની કે વિદ્યાર્થીની સાથે વિદ્યાર્થી વાત કરતો હતો, તો એના વાલીને એટલો બધો વાંધો તો શું પડી ગયો કે એને છરી મારી, અને પોતાની દીકરીને સમજાવી શકતા હતા કે ભાઈ તારા કૌશલ આવો છે કે તેવો છે કે એની સાથે વાત નહીં કરવાની, પણ છરીના માર, આ કયા પ્રકારની માનસિકતા છે? સાચી વાત છે સર. એક વસ્તુ છે કે તમારું બાળક અથવા તો પેરેન્ટિંગના જ સંદર્ભમાં હું કહીશ આગળ કે એક સ્વતંત્ર વ્યક્તિત્વ છે ને એ આપણે ક્યારેય સમજતા નથી, અને આ બધા જ પ્રશ્નો એના છે. એક આપણે ત્યાં આચાર સંહિતા શબ્દ છે. આચાર સંહિતા માત્ર ચૂંટણી વખતે જ લાગે એવું માનીએ, પણ દરેકે દરેક પરિવારમાં રહેવાની પણ એક આચારની છે. તમે યદ્ આચરતિ શ્રેષ્ઠ તદ એવ ઇતરે જનાહ, આ આપણી શ્રીમદ ભગવદ્ ગીતાએ કહ્યું છે. મારી પાસે એવા આઇકોન્સ છે કે જે બહાર જઈ અને હું એને ફોલો થઈશ. તમારી પાસે ફોલો થવા માટે એવા કેટલા છે તમારી પાસે? તમે એવું નથી કે નહીં, અહીંયા બહુ સારા સારા ક્રિકેટર્સ પણ છે, એક્ટર્સ પણ હશે, પણ તમે એને બાળકને શું કરવાનું છે એને જીવનમાં એ કેવી રીતે કહેશો? એટલે એ આચાર સંહિતા, મારાથી ચપ્પુ લઈને અથવા તો છરી લઈને સ્કૂલમાં ના જવાય, આ ખબર એને સ્કૂલે તો પાડવી જ પડે. એટલે ડૂઝ એન્ડ ડોન્ટ્સ કે આટલું કરવું. ઇવન હું એટલે સુધી જાણું છું કે કાલ તમારે ટિફિનમાં શું આપવું જોઈએ ને એ પણ શાળાઓ લખીને મોકલતી હોય છે. તો આપણે માતા પિતાને, બાળકને, અને આ ઢાંક પીછોડો કરવાની વાત જ નથી. તમે કેટલું ઢાંકવા ગયા ને આ જ વાત ઉછળીને તો આવી જ બહાર. એટલે શા માટે ઉલટું કહેવું જોઈએ કે અમે ઈચ્છીએ છીએ કે આવું બાળક કોઈ બીજું પેદા ન થાય એટલા માટે. એટલે આ બહુ મહત્વની છે. સંસ્થાનો પોતાનો રેકોર્ડ સારો રાખવા માટે થઈ અને તમે જે કરવા માંગો છો એ એટલા માટે ન થઈ શકે કારણ કે સમાજની અંદર એ બધી આગળ ફેલાય નહીં, એટલા માટેની જાગૃતિ જરૂરી છે. જી બિલકુલ. પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આખરે કડક થવાની જરૂરિયાત કોને ઊભી થઈ છે? શાળાને, પરિવારને, કે પછી પોલીસ તંત્રને? કારણ કે આવી ઘટનાઓ વારે વારે બનતી હોય છે, કેટલીક પ્રકાશમાં આવે છે, કેટલીક પ્રકાશમાં નથી આવતી. ઘટનાઓ થાય છે, કાર્યવાહી થાય છે, પરંતુ તેનું જે પુનરાવર્તન અટકવું જોઈએ, તેના જે પરિણામો આવવા જોઈએ તે પરિણામો નથી આવી રહ્યા, ને એના કારણે આવી ઘટનાઓ વારે વારે બનતી રહે છે. સમાપનમાં શું કહેશો? કેમ આવું બને છે? બહુ મોટો પ્રશ્ન એટલા માટે છે કે અત્યારે લોકો આધિ વ્યાધિને ઉપાધિથી પીડાય છે કે શી ખબર, માનસિક વ્યાધિથી. તમે નાની નાની બાબતોમાં મારામારી, સોસાયટીમાં 15-20નું ટોળું કરીને ઘૂસી જવું, તમારે વ્હીકલ એકબીજા સાથે અથડાયતા ક્યાં હે કરીને નીચે ઉતરવું, આ બધી જ જે ઘટનાઓ વધતી જાય છે ને, એમાં હું માનું છું ત્યાં સુધી સોશિયલ મીડિયાનો રોલ પણ બહુ મોટો છે. આપણે દર વખતે મોબાઈલને એક એટલા દોષિત થઈ દીધી, એક બીજું આપણે વિચારવું ના પડે એવું નથી, પણ આમાં સોશિયલ મીડિયા દોષિત છે અને છે જ. કારણ કે એવા રીલ આવે છે કે જેની અસર આ બાળકો ઉપર પડે છે. એટલે જે મીનાબેને અને પ્રચેતાબેને કહ્યું એનું જો બીજી વખત દોહરાવું તો આમાં એના મા બાપે ધ્યાન રાખવાનું હોય છે, એની આસપાસનું વાતાવરણ કેવું છે, કોની સાથે બેસે ઉઠે છે એ ધ્યાન રાખવાનું હોય છે. એટલે શાળાનું વાતાવરણ, ઘરનું વાતાવરણ
અને એને આસપાસના મિત્રોનું વાતાવરણ, 3 વાતાવરણ એના પર અસર કરતા હોય છે. જો એનો કોઈ મિત્ર સિગરેટ પીતો હશે તો એ સિગરેટ પીશે જ. અને ઘણી વખત મા બાપ પણ એવી ભૂલ કરી દેતા હોય છે ગામડામાં પહેલાં તો છે ને પેલા માચીસ ને લાઇટર ને એવું નહોતું, એટલે દીકરાને બીડી આપે કે જાને ચૂલામાંથી સળગાઈ આવે, એટલે આવતા આવતા પેલો એક કસ મારતો આવે, એટલે એમાંથી એને બીડીની ટેવ પડે. આવી રીતે બાજુનો ગલ્લો હોય તો મોકલે કે જ્યાં 2 પેલા મસાલા લઈ આવ ને, આવતા આવતા એમાંથી એક થોડો ટેસ્ટ કરે ને પછી એને ચસ્કો લાગે. મા બાપે પણ બહુ જ ધ્યાન રાખવાની જરૂર હોય છે. ઘણા મા બાપો ઘરમાં જે ગુસ્સો વ્યક્ત કરતા હોય છે, ગાળો બોલતા હોય છે. હા મીનાબેન, આપને કંઈ કહેવું છે? હાજી, મને એક વસ્તુ કહેવાનું મન થયું છે કે આપણે જ્યારે નાના હતા ને ત્યારે માચીસનો મતલબ એવો હતો કે આપણે કંઈક દીવો સળગાવવા માટે, કંઈક ફાનસ સળગાવવા માટે કે એનું હતું. પણ અત્યારે કોન્સેપ્ટ એવો છે, છોકરાઓને એ પણ ખબર છે કે આનાથી કોઈ બીજું પણ સળગાવી શકાય. હા, એટલે આ જે ફેરફાર જે થયો છે ને એ ઉછેરમાં ફેરફાર થયો છે કે માતા પિતાઓએ પોતાના બાળકોને એના ઉપર ધ્યાન નથી આપ્યું અને પોતાની જે લાઈફસ્ટાઈલ ને પોતાના જે વિચારો જે છે ખોટા માર્ગે જઈ રહ્યા છે એનો ઇમ્પેક્ટ પડી છે. બીજું શોર્ટ ટેમ્પર થઈ ગયા છે. આજે 5મા ધોરણની વિદ્યાર્થીની 2 વર્ષ પહેલાંનો બનાવ છે કે એને કદાચ મોબાઈલ ના આપ્યો અથવા તો મોબાઈલ ઉપર ટોક ટાઈમ ઘટાડ, મોબાઈલમાં માથું નાખીને બેસી ના રહે, આવો કાંઈક ઠપકો આપ્યો, એમાં એણે આપઘાત કરી લીધો હતો. એટલે એકદમ શોર્ટ ટેમ્પર વિદ્યાર્થીઓ થતા જાય છે. અને એ જે આખું જે વાતાવરણ છે, હિંસાત્મક વાતાવરણ, એમાં ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ એમણે પણ આવા પ્રકારના પરિસંવાદો યોજવા જોઈએ અને એમણે એમનું સ્ટ્રેસ મેનેજમેન્ટ, એમનું ગુસ્સાનું મેનેજમેન્ટ શીખવવું પડે. ફિલ્મો તો એવું જ શીખવાડે છે કે હું જ્યારે મારા ગુસ્સામાં જાઉં ને ત્યારે મારી જાતનું પણ માનતો નથી. એટલે એ કેવું શીખવે છે, એ ડાયલોગ એને યાદ રહી જાય છે અને એ ડાયલોગનું એ અનુકરણ કરે છે અને એમાંથી પછી હિંસા તરફ જવા માટે પ્રેરાય છે. હિંસા અને આક્રમકતા એટલી હદે વધી ગઈ છે. તો આપના માધ્યમથી હું એક વાલીઓને ખાસ એક કહું છું કે આ જે છોકરાઓ, જો આ ટાઈપના છોકરાઓ જો તમારા હોય અને આવી કોઈ પ્રવૃત્તિ કરતા હોય તો સુધરી જાજો, તમારી માનસિકતા બદલી નાખજો, નહીં તો આ છોકરો જે તમારી જે છોરી લઈને બીજા સામે ગયો છે એ તમારી સામે પણ આવી શકશે, કારણ કે આ વસ્તુને કોઈ અંત નથી. જી બિલકુલ, આપ તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ પ્રકારની હિંસાત્મક પ્રવૃત્તિઓને ડામવા માટે તંત્ર, પરિવાર કે સરકાર કેવા ગંભીર પગલાં લે છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.